આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહારનો શું તફાવત છે? અધ્યાત્મનો વ્યવહારની અંદર જે ચૈતનનો આશ્રય કરીને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય પ્રગટ થાય તે અધ્યાત્મ વ્યવહાર છે. અને આગમ વ્યવહાર એટલે શુભ ભાવો જે અણુવ્રતના મહાવ્રતના દેવગુરુ શાસ્ત્ર જે બધા શુભ ભાવો છે એને આગમ વ્યવહાર કહેવાય. પણ જે અધ્યાત્મ શાસ્ત્રો છે એની અંદર આ દર્શન જ્ઞાન ચારિત્રનો વ્યવહાર પણ અધ્યાત્મમાં એ પણ આપે છે. એટલે અધ્યાત્મનો વ્યવહાર આ છે. દર્શન જ્ઞાન ચારિત્ર અંદરથી પ્રગટ થાય જે આત્માના આશ્રયે જે આત્માની સ્વાનુભૂતિ પ્રગટ થાય, આત્માનું સમ્યક જ્ઞાન પ્રગટ થાય, સમ્યક ચારિત્ર પ્રગટ થાય, એ સાધનાની પર્યાયો જે અંતરમાં પ્રગટ થાય એ વ્યવહાર છે. એની સાથે જે શુભ ભાવો એની ભૂમિકા પ્રમાણે હોય કે જે સમ્યક દર્શન હોય ત્યાં દેવગુરુ શાસ્ત્રના શુભ ભાવો અને પછી આગળ જાય એટલે અણુવ્રતના દેવગુરુ શાસ્ત્રના શુભ ભાવો તો સાથે જ હોય છે. સાથે અણુવ્રતના ભાવો આવે, પંચ મહાવ્રતના ભાવો આવે, એ બધા શુભ ભાવનાઓ આવે આગમ વ્યવહાર એને કહેવાય. અને અંદરમાં જે આત્માના આશ્રયપૂર્વક અનાદિ અનંત ચૈતન દેવ છે એના આશ્રયપૂર્વક જે સ્વાનુભૂતિ પ્રગટ થાય, કારણ એ સાધનાની દશા છે. એ સાધનાની દશા એ અધ્યાત્મનો અંતરનો વ્યવહાર છે. સમ્યક દર્શન થાય પછી ત્યાં તરત ચારિત્ર આવી જતું નથી. અંતર્મૃતમાં કોઈને આવે, બાકીની ચારિત્રમાં જે ક્રમે ક્રમે આવે છે એ બધો વ્યવહાર એ અધ્યાત્મ વ્યવહાર છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને જોડતા મુનિરાય એ બધો અધ્યાત્મ વ્યવહાર. એમાં શ્રેણી માંડી કેવળ જ્ઞાન પામે એ બધો અધ્યાત્મનો વ્યવહાર છે.